આવતા જન્મે તારો ખુદાનો જીવન જરૂર ઉતારે ભેરવ અત્યારે તને શ્રાપ દઉં છું કે પડીને તું ભસ્મ થઈ જા અત્યારે ભેરવે મારી પર પ્રસ કર્યો છે માટે હવે જગતની અંદર મારે હવે રહેવાય નહીં તો લાવ માટે હવે મસો નદીમાં હું પણ સમાઈ જાઉં હે માં મસો મને તારી ગોદમાં સમાવી દે રાજા રણવત છે અરે વેચાઓ ગોળને ખડા કેમ કે આજે પ્રભાતનો દિવસ ઉગ્યો છે એટલે કે મારો જન્મદિવસ છે અરે મારો વાલો એતા નાની કોટવાડ હજી સુધી કેમ દેખાતો નથી કોટવાડ આવ બોલો બોલો બાપુ અરે કોટવાડ આજે આ રાજાનો જન્મદિવસ છે માટે મહેમાન ડાયરો બોલાવી અને કસુંબાની તૈયારી કરો
અરે બાપુ મહેમાન ડાયનો આવતો જ ગણાય બરોબર છે ગોઠવાણ. રાજાને જય માતાજી. જય માતાજી. અરે જય માતાજી. અરે ગોઠવાણ, સર્વ મહેમાન ડાયરો આવી ગયો હોય તો રાજમાંથી સારી નૃત્ય કલા બોલાવો. મહેમાન ડાયરો બહુ આવી ગયો હે અને આપણે તમતારે નાચવા વાળી આમંત્રણ દઈ છે. બાપુ ગમે એમ હોય હું કોટવા. બાપુ મને ખબર હોય તમારે શું જોઈએ. તને ખબર છે ને ગોઠવાણ? મને ખબર ના જ હોય બાપુ. આ તો નાચ ગાન વાળી બોલાવો. આ નાચ ગાન વાળી આદા બાપુનો જન્મદિવસ. ગોઠવાણ તો તું મહેમાનને મોજ કરાવો. બાપુ દાદી ના બને. ખેલડી નગરના ઠાકોર રાજા રણવંશીનો જન્મદિવસ છે. ખેલડી નગરમાં ખબર મળવી જોઈએ કે રાજાનો જન્મદિવસ ઉજવાય. મેઘ વરસે છે દિનો ઝરમર ઝરમર કેમ કરી જાઉં
એ હાલો અહીં કેરું ને ખબર નથી શું કરે ખોટી ગરમી ચડાવવા નથી આવી ઇનામ દેવાનું લાવો હાલો બાપુ ઇનામ દેવાનું અને આમ જોવો ઓય પરથિયા આમ જો બાપુ આમ હું બાપાને નહીં તમે બોલાવી તમને ઓળખું. અરે ભગવાન 501 સોનામણ અને એક હાથો હાર દેજો. દઈ જાઓ બાપુ પણ કેવા તાર બાપાનું છે દઈ દે ને ફોન અને તલવાર લે ફોનના મોર કરતા જાય છે હળફળનું આવતું ને પેલા તને જ વધે વધે નાખ્યા પણ નહીં દઈ દે આપી આપવાની ખાલી ખાલી બંગડી નથી કર્યો એમ તો લોન બાપુ ગાવા વાળા મને ધમકી મારી બેઠા બાપુ જીંજુ ઇનામ હારવા આવજો જરૂર પડે તો વાત કઈ છે કેવલ દુસરામાં મેં અહીંયા દેવ છે હું તો નામ આમ કરું કાઈ વાંધો નહીં મન નજર નામ આવજે પાછી ગાવ એટલે બાપુ ઇનામ બિનામ દે અરે કોટવાડ હવે આ મહેમાનોને જવાની તૈયારી કરો. અરે બાપુ તૈયારી કરી નાખી મને ખબર જ હોય બાપુ તમારી અરે કોટવાડ બોલો ને બાપુ મેં મેઘાને ઘેર 8 દિવસની મોજડીનું માપ આપ્યું. નથી મેઘાનો કઈ પતો કે નથી મોજડીનો. તો બાપુ હમણાં જઈ ના જાવ મેઘન કરે અરે કોટવાડ તું હાલ ને હાલ મેઘાને ઘેર જઈને કહેજે કે મહારાજની મોજડી થઈ ગઈ હોય તો આપે અને ના થઈ હોય તો કહેજે કે તાત્કાલિક બનાવી આપે. બાપુ અહીંયા ઊભા ઊભા કરાવો કારણ કે મારે કાલ બહાર ગામ જવાનું છે. બાપુ જન્મદિવસે મોજી નો થાય મારે હાલે અરે કોટવાડ જા તો તું મોજડી લેતો હોય અને હું આરામ કરું છું. બાપુ તમે આરામ કરો એમને મોજી નો થાય તારે આજ તો અમે ટાઈમ કીધો અને ત્યાં લગનના રાજા મોજી નો ઈ માલ માં ગયા હમણે જ ગયો એવો પાછો એ બાજુ મત મારા વેતા પાણી બાપુ મળવાની મોજડી લઈને આવી હું. ઓ ભાઈ આ બાપુ અરે કોટવાડ મેં તને મેઘાને ત્યાં મોજડી લેવા મોકલ્યો હતો. હજી તું આ શું કરે છે? બાપુ આયા જાતો તો તો પાછો કેમ આવ્યો? થોડી આવી ગઈ આજમાં મોજ છે કે બાપુ મળવું અરે શું કહે છે કોટવાડ? કોઈ છોડી છે હાથમાં મોજડી છે અને અંદર આવવાની રજા માંગે છે. અરે જો કોટવાડ એને અંદર આવવા દે અને તું બહાર જા. એમ જાય આટલું ઉડી ગયા તું તાવ મારો જબડો અરે કોટવાડ મેં તને કીધું ને છોકરીને અંદર આવવા દે અને તું બહાર જા. આયા ઉડી કોટવાડ તને કીધું એટલું કર. છોકરીને અંદર આવવા દે તું બહાર જા. વાહ બાપુ વાહ બાપુ વાહ બાપુ વાહ બાપુ વાહ બાપુ એ અંદર જવાનું કીધું બાય બાય તો બહાર જા. આનંદર બોલ કે બાય બાય જાઓ રણજી બાબુનો જય થાવ. અરે છોકરી તું કોણ છે? અરે હું મેઘાની દીકરી. આજ અઠવાડિયાથી મારા બાપુજી બહાર ગામ જવાથી મોજડીનું માપ તમારું પડ્યું હતું
માટે મોજડી મેં મારા હાથે બનાવી છે. જે કાંઈ મેં કારીગર હતી એ કારીગરી મેં આમાં વાપરી છે. એટલે આ મોજડી તે બનાવી છે એમ? મેં બનાવી છે. અરે આ મોજડી જો ખરેખર તે બનાવી હોય તો આ મોજડીની મહેનતાણું તને અવશ્ય મળવું જોઈએ. માટે રાજમાં કોણ છે હાજર? કોટવાડ. બોલ બાપુ ભાઈ ખાવા પીવા અરે કોટવાડ, આ છોકરીએ મોજડી હાથે બનાવી છે. માટે એનું મહેનતાણું એને મળવું જોઈએ. માટે 501 સોના મોર અને એક સાચા મોતીનો હાર દેજો. કાંઈ વાંધો નહીં બાપુ. ખેરડી નગરના રાવત રણસિંહ બાપુનો જય થાવ. ઘણી ખમા મહારાજને ઘણી ખમા. અરે વાહ, આમ તો જો આનું ભરતકામ કેટલું સુંદર ભરતકામ છે. અરે વાહ મોજડી વાહ, વાહ મોજડી વાહ, વાહ મોજડી વાહ, વાહ મોજડી વાહ, વાહ મોજડી વાહ. અરે ગોઠવણ આમ તો જો મોજડીનું કામ. વાહ મોજડી વાહ, વાહ મોજડી વાહ. આવું બોલે ગોઠવણ તું ભાનમાં તો છે ને? આવું બોલે વાહ મોજડી વાહ, વાહ મોજડી વાહ, વાહ મોજડી વાહ. અરે ગોઠવણ, અરે ગોઠવણ, આ મોજડી આવતા આપણો આપો આજ બીજી ઉઠી છે. તો સાંભળ ગોઠવણ, આ મોજડી મારા પગમાં આવતા હું કેટલો પ્રકારથી જીવી ઉઠી. બહુ સાચા. તો માત્ર ગોઠવણ આ મોજડી મારા પગમાં પહેરાવો. મને પગાર છે હા ગોઠવણ, આ મોજડી એવું કહી શકું. પહેરી લે. વાહ મોજડી વાહ, વાહ મોજડી વાહ. હે ગોઠવણ, ઈ નહીં આ મોજડી. વાહ મોજડી વાહ, વાહ મોજડી વાહ, વાહ મોજડી વાહ. વાહ છોકરી વાહ. ગોઠવણ, બોલવામાં ભાન રાખજે. તું શું કહેવા માંગે છે હું કઈ સમજતો નથી. હરવી હરવી વાહ મોજડી વાહ. અરે ગોઠવણ, તું કઈ કહેવા માંગે છે? જે હોય તે વિસ્તારથી સમજાવ. આમ મજા અરે ગોઠવણ, થોડું આકરું છે. આ તો કોઈ નહીં બાપા.
તો છોડી જાય હું આમ મોજ તમારા પગમાં આવતા આમ બહુ અરે બરોબર છે ભગવાન મોજડી મારા પગમાં આવતા હું કેટલો દીધું છું મોજડી વાળા આપણા મેલમાં આવતા હવે ભગવાન મોઢું સંભાળીને વાત કરજે હું ફેરડી નગરનો રાજા રણવત છું અને મારી પ્રજા ઉપર મારી જીની નજર કદી પણ ન હોય બાપુ આપણા રાજમાં મોજડી આવતા આમ જો આપણો રાજ ધોધ કેવો કિંમતી હોય હિસાબ તો કરો. બરોબર છે ખોટો તારી વાત પણ મેં તને એક વાર કહ્યું ને કે હવે આ વાત મારા માટે બીજી વાર કદાપી ના કરતો ખાલી અરે ખોટવાડ મોજડી તમારા પગમાં આવતા તમે કેવા રૂડા લાગો છો એ તો બરોબર છે ભગવાન તો રાજમાં એ છોકરી આવતા પુરાણ કેટલું અરે તમારા રાજમાં શોભે બાપુ અરે ખોટવાડ તારી વાત તો સમજવા જેવી છે હો. બાપુ તમારા રાજ કેટલે જો આ મોજડી મારા પગમાં આવતા હું આટલો પ્રકાશથી દીપીતો હોય તો એ છોકરી જો મારા રાજના સિંહાસને બે તો મારું આખું ફેરડી નગર તૂટી. અરે કોટવાડ તારી વાત સમજા જેવી છે હો. અરે કોટવાડ તો એ મોજડી વાળી છોકરીને મારે મળવું હોય તો એ મને ક્યાં મળશે? અરે કોટવાડ ખર્ચાથી તો આપણે કાંઈ પીવાનું નથી. આપણા રાજમાં ઘણા ભંડાર ભર્યા છે. કરજેથી લઈ પીવાનું કરજેથી લઈ પીવાનું કોટવાડ. તો આપણે ઘેર ઘેરમાં મેળા આવ્યા છે અરે બરાબર છે કોટવાડ તો તું હાલ ને હાલ જા અને આખા ઢેરડી નગરમાં આમંત્રણ દી આવ કે કાલે માણેક ચોકની અંદર મોટો મેળાનું આયોજન કર્યું છે માટે તમામને મેળામાં મોજ માણવા આવવાનું છે. અને કોટવાડ પેલી મોજડી વાળી 2 વાર અહીંયા બાપુ સ્પેશિયલ જાઓ બાપુ ગમે એને હું તમારો કોટવાડ નાનો અરે બરોબર છે કોટવાડ પણ ભૂલી ન જતો. નો ભૂલાય હાલ તો હું જાઉં છું આરામ કરું છું રાજમાં માટે તું જઈને આવ. કાંઈ વાંધો નહીં બાપુ આરામ કરો તમે તારે હું આમંત્રણ દઈ એકલો જ હા લે ને ત્યાં તારા પૈસા આ પ્રેમનો પણ પીવા ઠીક હો મારા વીર લાય મારા ભાઈ લાય હવે આવીને વધારી જાય.
હિમાડીઓ હું મારી બેનને એક દિવસનો સમય 8 દિવસના વાણા ગયા છે. અત્યારે આ જગતને એક રૂપ જેમ આપે એમ જેના બાપ હયાતો હોય એમ એ ભરે ચિતન છાયા હોય. હું અને મારી બેન ચંપા એ ચિતન છાયા અમે નાનપણથી ઘુમાવી ગયા છે. અત્યારે હું જાઉં અને આવ્યો ત્યારે બે હાથમાં મારી અને કંકાવતો હતી અને માથે રૂમાલ બાંધેલો હતો. તો લાલ અત્યારે મારે કરી બોલ્યો તો લાલ મારી બેનને હાથ પાડો. અરે બેન ચંપા અરે બોલ ભાઈ સુમડિયા અરે બેન ચંપા જ્યારે હું જાપણી અંદર લેતો ત્યારે મેં બેનોના હાથમાં મારી અને કંકાવતી અને માથે રૂમાલ બાંધેલો હતો. અરે મારી બેન તું મને કહે આજે કયું વરસ છે અને કયું પૂરબ છે? અરે ભાઈ બધી બહેનો પોતાના ભાઈને રાખડી બાંધે છે. અરે ભાઈ તો મને બધું હંગામ મારા ભાઈ સુમડિયાને રાખડી બાંધી દો. અરે બેન તો હરકેથી બાંધ રાખડી. સોઈ બાંધે બાંધે વીરાને રાખડી. અરે ભાઈ મારે કાંઈ નથી હોતું. અરે ભાઈ આપણે પડોશીના તો રોટલા ખાઈને મોટા થયા છે. અરે ભાઈ આપણી પાસે કોઈ શું હોય? આપણી જિંદગીમાં તો આપણે ગરીબી જ હોય છે. અરે ભાઈ મારે કાંઈ નથી હોતું. અરે બેન લાખો પતિ બહેન હોય એ કરોડો પતિ બહેન હોય એમનો સામાન્ય વીરો હોય પણ આજ રક્ષાબંધનનો તહેવાર છે એટલે જે બને એ મારે હું તરફથી તને આપું. અરે વીરા તો સાચું કહે મને આજે હું જે માંગુ એ મને લઈ આલીશ. મને લીલી પીળી ચુંદડી એ લઈ આલો એ મારા
હાલો અરે મારી હું ફેર નકરની હાથે અને ચૂંટણી તારા મારા લેવા દેવા છે. અરે બેન ચંપા ઘરના દરવાજા બંધ રાખજે, દરવાજા ખોલતી નહીં. બહુ સારું. અમારા ધ્યાનગરમાં માણેક ચોકની અંદર ભવ્ય મેળાનું આયોજન કર્યું છે. સૌ ભાઈઓ બહેનોને મેળાની મોજ માણવા આવવાનું છે. આવજો આવજો. વરસાદ તો ચાલુ થઈ ગયા. અહીંયા બધું તારા વહેતા પાણી નાખના બધું તારા વહેતા આખા ગામમાં નહીં ભાઈ એક ઘર બાકી ગમે એમ ગરીબનું ઘર નો કેવા જાય તો શું કે ગરીબ છે. આપણા રાજમાં કોઈને ગરીબ કે પૈસા વાળો આપણે કે છે કોઈ કરે અરે છે કોઈ કરે અરે કોણ ડેલી ખબર આવી રહ્યું છે? અરે ડેલી કોઈ નગર મંડી ઠોકીને આવું હંગા કોણ છે? તો પેલા ડેલી તો લે કોટોર કાકા તમે? ચંપા તું મને કાકો અહીંયા મને કાકો નો અરે કોટોર કાકા તમે તો મારા કાકા છો. કાકા નો કહો તો તમને શું કહું? ચંપા તારા મનમાં શું આવતું? મારા મનમાં શું આવતું? બીજાના મનમાં શું આવતું? એ એમ હોય. અરે કાકા મારા મનમાં તો તમે કાકા જ છો. ચંપા તો મને કાકા નો તો તમને શું કહું? કાકા નો કહો તો શું કહું? બીજું ગમે એ પણ મને ચંપા નો કાકા નો કે અરે કાકા ને કાકા નો કહે તો શું કે? આ ચંપા કોઈ ઘરે નથી. અરે ના તો તારો ભાઈ કે મરી ગયો ક્યાં ગયો? એ તો મારી સાથે જમડી લેવા ગયો. અરે ચંપા ઈ આખો દી લાકડા કાપે ને તારી આખું સુંદડી લાવે. ગયો છે લેવા હમણાં જ આવતો હશે પાછો. અરે આ હું સુંદડી લઈ લઉં. અરે નહીં કોટોર કાકા આવી વાતો કરવામાં. પાછો હમજ તારે જેવી જોઈતી હોય એવી સુંદડી લઈ. હું ગમે એમ તોય રાજા રણછોડનો જમડો નાનજી ફોટો. અરે કોટોર કાકા મારો ભાઈ લાવે એ મોઢી લઈશ. કાકા તમે ચૂંટણીની વાત કરો માં. અરે ચંપા મારી સુંદડી ઓઢી લે. અરે નહીં કાકા તમે અહીંથી ચાલ્યા જાઓ, નહીંતર હમણાં મારો ભાઈ આવશે તો તમને માર મારશે. તારો ભાઈ મને માર. હા કોટોર કાકા અહીંથી ચાલ્યા જાઓ. તારો ભાઈ મને માર મારશે. મારશે આવતો જ ગણાય છે. મારા મહારાજાની તને ખબર છે. તમારું રાજે ખોયા જાય છે ને રજવાડું ખોયા જાય છે. હમણાં મારો ભાઈ જમણિયો આવ્યો ને તો ચંપા મારા મહારાજા કારા થઈ જાય. કોઈને આમે ઊભું ન રહે. રાજા રણવત. અરે કોટોર કાકા ચાલ્યા જાઓ, નકર હમણાં જ મારો ભાઈ આવતો ગણાય છે. ચંપા તું મારી સુંદડી ઓઢી લે. ના કાકા ચાલ્યા જાઓ અહીંથી. અરે ચંપા તું મારી સુંદડી ઓઢી લે. હું તને સાચું કહું છું. અરે કાકા ચાલ્યા જાઓ, નહીંતર આ સગી લઈ જાય કોઈ નહીં. ચંપા ઈ રહેવા દે. ચંપા આવું થઈ જાય છે. એમ કે તમારી જા. અરે ના કાકા ચાલ્યા જાઓ, નકર તમારી કે મારી સગી નહીં થાય. અરે ચંપા માની જા. અરે નહીં કાકા આ તો છું પણ કોઈથી મારો ભાઈ ને આપણું તો નહીં જ જવા દઉં. અરે ચંપા માની જા. અને થઈ ગઈ. અને આ ચંપા અરે પપ્પા થઈ ગયું. ચાલ કોઈ અરે આ ભગવાન લગન થી મળ્યો.
ભાગવા દે. ભલે દેખી નો મજા કરો છો દેખી બગડે એમ તો અરે લઈ ચંપા, અરે બેન ચંપા, મારી બેન ને પણ એવા રીસાના હે બેન દર વખતે મારે જ માફી માંગવી પડે. લાય તો અત્યારે ઘરની અંદર આવી જાઓ. અરે ચંપા, આ તે શું કર્યું? આવો ઢેલણી નગરની અંદર કોણ હશે પાપી? અરે આ ઢેલણી નગરની અંદર કોણ હશે આવો મારો દુશ્મન? અરે બેન ચંપા, કોણ હલાવે લીંબડી ને કોણ ઝુલાવે પીપડી, ભાઈની બેની તો અત્યારે મારી બેનને લઈ અને ઢેલણી નગરનો રાજા કોણ છે? રાવત રણકી, એના દરબારમાં જાઓ. મને જરૂર મારી બેનના ન્યાયનો પુણ્યનો બદલો આપશે. લાય તો અત્યારે જરૂર જાઓ ઢેલણી નગર. અરે મારા નાથના ભાઈઓ, તમે બધાય મારા આંગણે બેસજો. હું હમણાં જ ન્યાય લઈને આવું છું રાજા પાસે. દાદા એમ થાય કે વરસાદ વધારે આવે એવું થાય. અરે આ નાનજી કોટવાડને મેં કેરનો મોકલ્યો છે આમંત્રણ દેવા, તો હજી કેમ ન આવ્યો? અરે કોટવાડ, આ તારો ડાબો પગ કેમ થયું છે? કોટવાડ, શું વાત છે? જે વાત છે સત્ય કે મને.